આમીન આમીન. થેન્ક યુ પ્રભુનો ધન્યવાદ કરી આજના સુંદર સમયને માટે આપણે બધા એકત્ર થયા છે પ્રભુના શરણની અંદરમાં. તો પ્રભુની કૃપા છે, પ્રભુની દયા છે એટલે આપણે બધા જોડાઈ શક્યા છે. માન મહિમા પરમેશ્વરને આપીશું. પ્રભુનું વચન કહે છે કે તમે કશાનો ડર ના રાખો, પરમેશ્વરનો જ હંમેશા ડર રાખો. જે શેતાન તો મારવાને, હત્યા કરવાને આવે છે, પણ શરીરોને મારી શકે છે, આપણા જીવને મારી શકતો નથી, આત્માને મારી શકતો નથી. આપણી આત્માના સંભાળનાર તો પિતા પરમેશ્વર છે. તો આપણે પરમેશ્વરનો એક ડર રાખવાનો છે. માન મહિમા આપણા પરમેશ્વરને આપવાનો છે. બધાની પ્રાર્થના પ્રભુ સાંભળે છે. પ્રભુનો ધન્યવાદ કરીએ. હું પ્રભુનો ધન્યવાદ કરું છું આજના સુંદર સમયને, કે પ્રભુએ પછી વચનને માટે પ્રભુએ મને કૃપા આપી, મોકો આપ્યો, એના માટે હું પ્રભુનો ધન્યવાદ કરું છું. માન મહિમા પરમેશ્વરને આપું છું. હાલેલુયા. પિતા પરમેશ્વર, બધાના મન અને હૃદયને ખોલો પિતા પરમેશ્વર, કે પ્રભુ જે પણ કંઈ મારા મુખથી આ શબ્દો નીકળે પ્રભુ, એની અંદરમાં પ્રભુ તમારી કૃપા રહે, તમારી પ્રભુ વાણી રહે પિતા પરમેશ્વર, તમારી રૂહ રહે એની અંદરમાં પિતા. તમારા વચનોની અંદરમાં જેમ પાવર શક્તિ છે પિતા પરમેશ્વર, આજે શુભ સંદેશ બધા આજે જે કંઈ આપવામાં આવે પિતા પરમેશ્વર, એમાં પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય પિતા પરમેશ્વર. જે લોકોના જીવનની અંદરમાં જે પણ કંઈ કમી ઘટી હોય પિતા, વચન દ્વારા પરિપૂર્ણ થાય પિતા. પ્રાર્થના યેશુ તમારા સામર્થ્ય નામમાં માગું છું. આમીન. હાલેલુયા. આમીન. હાલેલુયા. આપણે એક વચનની અંદરમાં જઈશું અને વચન દ્વારા આપણે આગળ વધીશું. માથી ચેપ્ટર 10 અને 34 એક વચન વાંચીશું, પછી આગળ બીજું વાંચીશું. અને 34. એમ ન માનશો કે હું પૃથ્વી પર શાંતિ સ્થાપવા આવ્યો છું. હું શાંતિ તો નહીં પણ તલવાર ચલાવવા આવ્યો છું. આમીન. આમીન. હાલેલુયા. વચન કહે છે પ્રભુ ઈસુ મસીહ, જે કહેવામાં આવે છે શાંતિના રાજકુમાર. આપણા પ્રભુ ઈસુ મસીહ જે શાંતિના રાજકુમાર છે, પણ વચનમાં કહે છે કે હું શાંતિ તો નહીં પણ તલવાર ચલાવવા આવ્યો છું. સાંભળીને જરાક નવાઈ લાગશે, અચંબો થશે. અને અહીંયા ટાઇટલ પણ આપવામાં આવ્યું છે કે શાંતિ કે તલવાર. માથીની અંદરમાં લુકની અંદરમાં પણ આપવામાં આવ્યું છે સેમ 12 લુક ચેપ્ટર 12:51 થી 53 સુધીમાં. પણ અહીંયા આપણે એક વિચાર કરીશું કે પ્રભુ ઈસુ મસીહ કહે છે કે હું શાંતિ સ્થાપવા તો આવ્યો નથી પણ તલવાર ચલાવવા આવ્યો છું. તો આપણે જરાક વચન ઉપર આપણા મન અને હૃદયને, અંતરાત્માને ખોલીશું, એની ઉપર ગૌર કરીશું. કેમ કે પ્રભુના મુખની અંદરમાંથી જે શબ્દો નીકળેલા છે એ બેધારી તલવાર કરતાં પણ તીક્ષ્ણ છે. તો આપણે જોયું કે પરમેશ્વરનું જે વચન છે એક બેધારી તલવાર સમાન છે. અને અહીંયા શાંતિના રાજકુમાર કહે છે કે હું આ પૃથ્વી ઉપર શાંતિ સ્થાપવા આવ્યો નથી પણ તલવાર ચલાવવા આવ્યો છું. તો આપણે શું કહે છે વચનની અંદરમાં કહેવાનો મતલબ છે કે જેઓ ઈસુને સ્વીકાર કરે છે અને એના નામની અંદરમાં જેઓ વિશ્વાસ કરે છે, એની અંદરમાં મધ્યે પ્રભુની શાંતિ હંમેશા બની રહે છે. પણ કહેવાનો મતલબ છે કે જે લોકો પરમેશ્વરની વિરુદ્ધ છે, ખિલાફ છે, લાઈક શેતાન અને શેતાનના જે લોક, એના માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે જ્યારે પરમેશ્વરનો જે સંદેશ આપવામાં આવે છે એની જે ખિલાફ થાય છે, અગેન્સ્ટ થાય છે, એના માટે આ વચન છે. એની અંદરમાં આપણે જોઈશું, આગળ વાંચી લઈએ 35ની અંદરમાં. પુત્ર પોતાના પિતાની વિરુદ્ધ, પુત્રી પોતાની માતાની વિરુદ્ધ અને વહુ પોતાની સાસુની વિરુદ્ધ થાય, તે માટે હું આવ્યો છું. આમીન. હાલેલુયા. પ્રભુ શા માટે આ પ્રમાણે કહે છે કે કુટુંબની અંદરમાં બાપ દીકરો, મા દીકરી, સાસુ વહુ, પુત્રી, જે કુટુંબના સભ્યો હોય, આની અંદરમાંથી કહેવાનો મતલબ છે કે જે લોકો વિશ્વાસ કરે છે પ્રભુ ઈસુની અંદરમાં, એ પ્રભુ ઈસુના શબ્દો બોલે છે, બાઇબલની જે વચનો છે પવિત્ર શાસ્ત્રના, એનું કરે છે. પણ જ્યારે પૂરા કુટુંબની અંદરમાંથી અર્ધા વિશ્વાસ કરે છે અને વિશ્વાસ નથી કરતા, ત્યારે એની અંદરમાં જે લડાઈ ચાલે છે
એ યુદ્ધ ચાલે છે, તો પ્રભુ કહે છે કે આ લોકોને, પૂરા પરિવારને હું એક શાંતિ, એની આ મારા શુભ સંદેશ દ્વારા આ લડાઈ થશે, પણ મારો જે શુભ સંદેશ છે એ જણાવવાને માટે આવ્યો છે. જ્યારે આપણે જોઈએ છે કુટુંબોની અંદરમાં કે લડાઈ ઝઘડા થાય છે, આપણે ચર્ચની અંદરમાં પણ જોઈએ છે કે પૂરા પરિવાર આવી શકતા નથી. બાપ આવે છે, દીકરો આવતો નથી, પત્ની આવે છે, પતિ આવતો નથી, ઓપોઝિટ થાય છે બધું. તો પ્રભુ ઈસુ કહે છે કે હું આ શાંતિ સ્થાપવા આવ્યો છું, પણ કહેવામાં આવે છે કે અહીંયા બે રીતે, જુદી રીતે કહેવાય છે કે હું શાંતિ તો નહીં પણ તલવાર ચલાવવા આવ્યો છું. તો પ્રભુ ઈસુનું આ જે વચન છે બેધારી તલવાર કરતાં પણ તીક્ષ્ણ છે. જ્યારે કુટુંબ પરિવારની અંદરમાં આવા પ્રોબ્લેમો આવે છે, જ્યારે પ્રભુ ઈસુનો શુભ સંદેશ આપણે એકબીજાને દર્શાવીએ છીએ સમાજની અંદરમાં, કુટુંબ પરિવારની અંદરમાં, ત્યારે પણ લોકો આપણો વિરોધ કરે છે. એનો મતલબ છે કે જે એ લોકો આપણે એક તલવાર લઈને આપણી ઉપર ઊભા થાય છે, આપણો વિરોધ કરે છે, નફરત કરે છે. એનો મતલબ શું થાય કે પ્રભુનું વચન સાંભળ્યું અને એ લોકો આપણી સાથે તકરાર કરવા આવ્યા, ફાઇટિંગ કરવા આવ્યા. પણ પરમેશ્વર અહીંયા કહે છે કે હું આ બધાની અંદરમાંથી બહાર કાઢવા આવ્યો છું. અમારા વચન જે સાંભળે, વિશ્વાસ કરે, પણ જે વિશ્વાસી અને અવિશ્વાસી વચ્ચે આ જે લડાઈ થાય છે એ દૂર કરવાને માટે પરમેશ્વર આવ્યા છે. એમ કે જે ઈસુની અંદરમાં સ્વીકાર કરે છે, એમાં વિશ્વાસ કરે છે, એને માટે તો શાંતિ છે જ, પણ જે આ લોકો વિશ્વાસ નથી કરતા, વિરોધ છે, એના માટે આ વચન આપવામાં આવ્યું છે. અને લુકની અંદરમાં, લુક 9:23 અંદરમાં પણ પ્રભુએ કહે છે કે જે કોઈ મારી પાછળ જે કોઈને ચાલવું હોય, ચાલવા માંગતા હોય, તો એને પોતાની જાતને ભૂલી જાઓ, હંમેશા પોતાનો ક્રૂસ ઉપાડીને ચાલવું. એટલે ક્રૂસ ઉપાડીને ચાલવાનો મતલબ કે તમારા જીવનની અંદરમાં મારા કારણે તો દુઃખો તકલીફો આવશે જ, પણ તમારે આ હંમેશા બધું ધરીને ચાલવું પડશે. ક્રૂસ ઉપાડીને, એટલે કે મુસીબતો, તકલીફો તમારી પાછળ રહેશે, પણ મારા નામની અંદરમાં તમને પ્રોટેક્શન મળશે. તકલીફો તો આવશે, પણ કહે છે કે આ દુનિયાને, જગતને મેં જીતેલું છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. પણ જે પ્રભુએ જે આ નિયમો બનાવ્યા છે, તો એના વચનો છે એ સત્ય છે. તો કોઈ નકાર કરે, કોઈ તમારા પર સતાવ કરે, પણ આપણા પિતા પરમેશ્વર, આપણા તારણહાર, આપણા સર્જનહાર આપણી સાથે છે. તો આપણે કોઈ ગભરાવાની જરૂર નથી કે ચિંતા કરવાની જરૂર નથી. આપણે જોઈએ કે શેતાને પણ પ્રભુ ઈસુ મસીહને જ્યારે પરીક્ષણ કર્યું હતું, માંથી 4:8 અંદરમાં જોઈએ છે કે પ્રભુનું બાપ્તિસ્મા થયું, પછી એનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું. શેતાન આવ્યો અને પરીક્ષા કરી. છેલ્લે અંતે એક વચનની અંદરમાં કહેવામાં આવે છે, આમાંથી 4:8 અંદરમાં, કે પ્રભુ ઈસુને આ દુનિયાના આખા વૈભવ બતાવ્યા એને, શેતાને, અને કીધું કે તું જો મારા પગે પડી ને મારું ભજન કરે તો હું આ બધું તને આપી દઈશ. આપણે જોઈએ છે કે સારી સૃષ્ટિનું સર્જન તો પરમેશ્વર દ્વારા થયું. શેતાનને તો નીચો નાખવામાં આવ્યો અને એને જે આ ધરતી ઉપર આવીને રાજ સ્થાપી દીધું અને કહે છે કે આ બધી મારું છે. પણ શેતાનને તો નીચો નાખવામાં આવ્યો, પગ તળે કચડવામાં આવ્યો હતો. પણ જૂઠો ને જૂઠાનો બાપ પ્રભુની પરીક્ષા કરે છે અને પ્રભુને કહે છે. પણ આજે દુનિયાના લોકો પણ આપણી સાથે એવો જ વ્યવહાર કરે છે, પણ આપણે શેતાનને લોકો જેવા લોકથી આપણે ગભરાવાનું નથી, કેમ કે આપણા પરમેશ્વર આપણી સાથે છે. અને પ્રભુ ઈસુ મસીહે ત્યારે શેતાનને શું કીધું હતું? શેતાન દૂર હટ. ત્યારે શેતાન દૂર હટી ગયો. આપણા જીવનની અંદરમાં પણ આવા તકલીફો, પ્રોબ્લેમો આવે છે, કુટુંબ પરિવારની અંદરમાંથી, અડોશ પડોશમાંથી, સમાજમાંથી. તો આવા શેતાનની જે પરિબળો આવે છે, આપણે એને ઈસુ નામથી ધમકાવીને કાઢી મૂકવાના છે. ત્યારે આ પ્રભુ ઈસુને મસીહની જે આપણામાં શાંતિ છે, એ શાંતિ આપણામાં બની રહેશે.
આમીન. હાલેલુયા. આમીન. હાલેલુયા. આમીન. હાલેલુયા. વચન આગળમાં આપણે જોઈશું, કેમ કે માનવીના એ કહે છે 36 વાંચીશું. 36 માનવીના સૌથી કટ્ટર દુશ્મનો તો તેના કુટુંબીજનો જ બનશે. આમીન. 37 પણ વાંચી લઈએ. મારા કરતા જે કોઈ પોતાના પિતા કે માતા પર વધુ પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી. મારા કરતા જે કોઈ પોતાના પુત્ર કે પુત્રી પર વધુ પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી. આમીન. આમીન. હાલેલુયા. પરમેશ્વર પ્રભુનો ધન્યવાદ કરીએ. પ્રભુનું વચન કહે છે કે આ જગતને મેં જીતી લીધું છે. આ જગત ઉપર મેં મોતને પણ જીતી લીધું છે. પણ હવે તમે કહેશ કે પ્રભુનો એક આ ધરતી ઉપર ઈસુ મસીહ આવ્યા, એનાનો સંદેશ એક જ હતો કે તમે તમારા પાપથી પાછા ફરો અને મારી શરણની અંદરમાં આવો. કેમ કે પરમેશ્વરે કીધું કે જે દુનિયાની વસ્તુઓ, દુનિયાની ચીજો કે આ મોહ માયા એની અંદરમાં બીજી વસ્તુઓ પર પ્રેમ કરે છે, એ મારી લાયક નથી. કહે છે કે એ મને યોગ્ય નથી. તો પિતા દીકરાને સંદેશ આપે છે પ્રભુ વિશે, પણ દીકરો પ્રભુ ઈસુનો સંદેશ સાંભળવાની બદલે આ દુનિયાના પ્રેમ, દુનિયાની મોહમાયા, શેતાનની લાલસાઓ એની ઉપર ચાલે છે. ત્યારે આ લડાઈ આવે છે. ત્યારે બંને વચ્ચે સમાધાન થતું નથી. ત્યારે એક તલવાર ચાલે છે. એટલે પ્રભુનો સંદેશ આ પ્રમાણે આપણે સમજાવે છે કે તમારે જો મારી સાથે ચાલવું હોય તો મારા નામને તમે પ્રથમ સ્થાન આપો, પાપથી પાછા ફરો. હું પાપનો નાશ કરવા આવ્યો છું. આ બંને વચ્ચેની જે આ તલવાર ચાલી રહી છે એને હું દૂર કરવા આવ્યો છું. કહે છે કે પ્રભુ ઓપોઝિટમાં એ સમજાવે છે કે હું શાંતિ નહીં પણ તલવાર ચલાવવા. આ તલવાર જે આ ચાલી રહી છે બાપ દીકરા વચ્ચે, મા દીકરી વચ્ચે, સાસુ વહુ વિશે, તો કહે છે કે આ બધી હું દૂર કરવા આવ્યો છું. અને જે કોઈ મારા સિવાય આ દુનિયાને કે દુનિયાની વસ્તુઓને જે વધારે પ્રેમ કરે છે એ મારે યોગ્ય નથી. અહીંયા આપણે પ્રભુને માત્ર આપણા સર્જનહાર પિતા પરમેશ્વરને જ એક માન મહિમા આપવાનું છે. તો વચનનો મતલબ છે કે તલવાર શાંતિ નહીં પણ તલવાર ચલાવવા આવ્યો છું, પણ આપણે એને ઓપોઝિટ તરીકે સમજવાનું છે. પ્રભુ કહે છે કે મારા વચનને તમે માન આપો. જે તમારો દીકરો કે દીકરી કે હોવ કે સાસુ જે ઓપોઝિટ એકબીજાની કહે છે કે સાંભળતા નથી, તો તમે એને પ્રભુ ઈસુ મસીહને જ્યારે ઓબે થઈ જશો, નમ્ર હંબલ બની જશો, ત્યારે જે આ તલવાર તમારા ઉપર જે ચાલી રહી છે એ ઓટોમેટિક દૂર થઈ જશે. આપણે પરમેશ્વરના વચનને ચાલવાનું છે. પ્રભુ કહે છે કે મારે આ તમે દુનિયાવી વસ્તુઓને ઉપર માન મહિમા ન આપો, બીજી વસ્તુઓને પ્રેમ ના કરો. આ દુનિયાની અંદરમાં જે માત્ર પ્રભુ ઈસુ મસીહ છે એને જ અધિકાર છે કે આ જીવન બાદ પણ જે નરકની અંદરમાં જે નાખે છે, આત્માને શરીરને બંનેને નાશ કરી શકે છે. તમે એનો ડર રાખો. શૈતાન તો કે દુનિયાના લોકો તો આ શરીરનો ખાલી નાશ કરી શકે છે, આપણા આત્માનો નાશ કરી શકતા નથી. પણ આપણા પરમેશ્વરને પ્રભુ ઈસુ પાસે જેટલી શક્તિ છે કે એ આપણા જીવનનો ને આત્માનો બંનેનો નાશ કરી શકે છે. તો પ્રભુનું વચન આપણે કહે છે કે તમે મારો ડર રાખો. શૈતાનનો કે આ દુનિયાવી જે લોક છે, અવિશ્વાસી લોક છે, એ કોઈનો ડર રાખવાની જરૂર નથી. તમારા પાપથી તમે પાછા ફરો. જે મેન પ્રભુનું વચન છે, પ્રભુને અહીંયા ધરતી ઉપર આવવું પડ્યું પાપનો નાશ કરવા માટે. માણસો પાપી હતા, પાપના કારણે પાપનું વેતન મોત હતું, એની અંદરમાંથી બચાવવાને હતા. એટલે પાપથી પાછા ફેરવો તમે. આજે માણસો દુનિયાની અંદરમાં જોઈએ છે કે મોહ માયા, લોભ, લાલચની અંદરમાં, વૈભવ એની અંદરમાં વળી ગયા છે. પણ પ્રભુ આપણે શું કહે છે કે આ બધી જૂઠી લાલસા છે, આ જૂઠી મોહ માયા છે,
આજે દુનિયા આસમાન છુવાને એક આગળ વધી ગઈ છે. આપણે જોઈએ તો પહેલાં 20-25 વર્ષો પહેલાં કંઈ નહોતું, પણ આજે એટલી ટેકનોલોજી આવી ગઈ છે કે માણસો આ દુનિયાની જાહો જલાલી મોહ માયાને વળગી રહ્યા છે, પણ પ્રભુને ભૂલતા જાય છે, પ્રભુને ઓળખતા નથી, પ્રભુને ઓળખવાનો નકાર કરે છે. એટલે પ્રભુને પણ એવું થાય ને કે મેં આ સર્વેને બનાવ્યા અને આજે મારો નકાર કરે છે. એટલે પ્રભુ આ શેતાન પણ જેમ પ્રભુ કાર્ય કરે છે એમ શેતાન પણ કાર્ય કરે છે, અને શેતાન વધારે ને વધારે પાવર શક્તિવાળો બનતો જાય છે, કેમ કે હવે શેતાનનો નાશ થવાનો ટૂંક સમય આવી ગયો છે, કે અંતના દિવસો આવી ગયા છે, કે એને બાઇબલની અંદરમાં લખેલું છે કે શેતાનનો એક દિવસ નાશ થવાનો છે. તો હવે એ નાશ આપણે જોઈએ કે એક દીવો સળગતો હોય ને હોલાવાનો ત્યારે એ જરાક વધારે ફળફળે. હવે શેતાનની જરાક નાશ પામવાનો છે, એને ખબર જ છે કે હવે મારો અંત આવવાનો છે, એટલે એ ફળફળવા લાગ્યો છે. પણ એવું નથી કે આજ કે કાલ. પ્રભુનું વચન કહે છે કે પ્રભુના રાજની અંદરમાં એક દિવસ 1000 વર્ષ જેવો પણ છે, અને 1000 વર્ષ એક દિવસ સમાન પણ છે. એટલે આપણે તો પ્રભુ પરમેશ્વરની અંદરમાં જેટલું આ જીવન છે ધરતી ઉપરનું, એની અંદરમાં આપણે એટલો વિશ્વાસ રાખવાનો છે, અને આપણે પ્રભુના વચનો દ્વારા ચાલવાના છે. માન મહિમા પરમેશ્વરને આપણે આપવાના છે. આપણે વચનની અંદરમાં જોઈએ, એક બાઇબલનું વચન આપેલું છે જે ગણનાની અંદરમાં આપવામાં આવ્યું છે કે પ્રભુએ એક એનો દાસ બનાવ્યો હતો. પ્રભુએ એને આશીષ આપી હતી કે તું જેને આશીષ આપીશ એ આશીષ એને મળશે, તું જેને શ્રાપ આપીશ એ શ્રાપ એને મળશે. પણ જ્યારે એ પણ લોભ લાલચની અંદરમાં આવી જાય છે, જે બલામ છે, પ્રભુએ એને કીધું કે મારા લોક છે એને તું આશીષ આપ અને બીજાને તું શ્રાપ આપશે. પણ જ્યારે એક મોઆબનો રાજા બાલાક છે એને બોલાવે છે કે ભાઈ તારી પાસે શક્તિ છે, તો આ મારા દુશ્મનો આવી બેઠા છે મારી ઉપર ચઢાઈ કરવા, તો એમાંથી બચાવવા એનાને શ્રાપ આપ. પણ પ્રભુએ એને કીધું કે તું જેને શ્રાપ આપવાને જઈ રહ્યો છે એ મારા લોક છે, કેમ કે પ્રભુ શેતાનના લોક અને પરમેશ્વરના લોક વચ્ચે પક્ષપાત રાખે છે. આપણા પરમેશ્વર એક ન્યાયી પરમેશ્વર છે, પોતાના લોક ઉપર દયા દાખવનાર પરમેશ્વર છે. જ્યારે બલામને કહેવામાં આવ્યું, પણ બલામને બાલાક તરફથી એક લાલચ મળી, ધન દોલત મોહ માયાનું, ત્યારે એનું મન બદલાઈ ગયો. તો પ્રભુને પાછો એ કહેવા ગયો કે પ્રભુ હું જાઉં. પ્રભુએ કીધું કે નહીં, તો પણ પાછો કીધું કે હું જાઉં. તો પ્રભુએ કીધું કે હવે જા તું. પણ જ્યારે એ જાય છે ત્યારે પ્રભુ એને રોકે છે. એ ગધેડી ઉપર બેસીને જતો હતો, ત્યારે ગધેડીને પ્રભુનો દૂત એને રસ્તામાં રોકે છે. પણ આ અંધશ્રદ્ધાની અંદરમાં, અંધ લાલચની અંદરમાં એ દેખી શકતો નથી પ્રભુના દૂતને બલામ, પણ ગધેડી જોઈ શકે છે. આજે પ્રભુના લોક ઉપર પણ આજે શું કહે કે આપણે એક નફરત આવી છે. આજે પ્રભુના વિશ્વાસી લોક પણ જ્યારે લોભ માયા મોહ માયાની અંદરમાં વળી જાય છે, ત્યારે એના મન ભટકી જાય છે. જ્યારે વિશ્વાસી લોક પણ ઝઘડવા લાગી જાય છે, અને પ્રભુના વચન પ્રભુએ આપેલું જે એ લોકો દેખતા નથી, જે વસ્તુ એને મળી ગઈ છે એને દેખાતી નથી. પણ જે એના જીવનમાં બાકી છે, જે અસંતોષ છે, એ આગળ ને આગળ જે મેળવવાની એની જે એક લાલસા છે એની અંદરમાં વધતા જાય છે. ત્યારે પ્રભુ એના લોકોને આ બલામને એક ગધેડી દ્વારા એને એક વાચા આપે છે. ગધેડી એને વાચા બોલે છે. પ્રભુ ગધેડીને વાચા આપે છે અને બોલે છે કે કેમ કે એ ગધેડી સીધી ચાલતી નથી. પ્રભુનો દૂત એના માર્ગમાં આડો આવી ગયો તો ઊભી જતો હતો, ચાલવા દેતો નહોતો. ત્યારે ગધેડી બેસી જાય છે, આડી અવળી ફંટાય છે. ત્યારે એ ગધેડીને મારે છે. ત્યારે એ બોલે છે કે તું મને શા માટે મારે છે? ત્યારે ગધેડીને પ્રભુ વાચા આપે છે અને બોલે છે કે
તેવું મને આજ દિન સુધી મેં તને સાચવો, આજ દિન સુધી મેં તને કોઈ ફરિયાદ આવવા દીધી નથી. પણ આ પ્રભુનો દૂત અહીંયા છે. ત્યારે પ્રભુએ એ બલામની આંખ ખોલે છે ને દેખાય છે. ત્યારે એને સમજાય છે. ત્યારે એ કીધું એને કે તું જા અને હું હવે જીવ તારા મુખમાં શબ્દ મૂકું એ પ્રમાણે જ કરજે. આપ તમારે આ વાંચવું હોય તો ગણના 22, 23 ને 24ની અંદરમાં આ સ્ટોરી આપેલી છે. પણ આપણે જ્યારે આજે ભટકી જઈએ છીએ ત્યારે આપણી પણ આવી હાલત થાય છે. તો આપણાની અંદરમાં પણ જે પ્રભુએ આ વચન શાંતિના આપ્યા છે, એ શાંતિના વચન આપણાની અંદરમાં પણ આ તલવાર તરીકે આવી જાય છે. તકલીફો આવી જાય છે, મુસીબતો આવી જાય છે, બીમારી આવી જાય છે, વાયરસ આપણાની અંદરમાં કામ કરી જાય છે. આજે દુનિયાની અંદરમાં આપણે જોઈએ છે કે પ્રભુના લોકો પણ તકલીફમાં આવી જાય છે. શા માટે? કે પ્રભુની આજ્ઞાઓ ઈચ્છા પ્રમાણે ચાલતા નથી. શરૂઆતમાં પ્રભુની અંદરમાં આવ્યા બાદ મોહ માયામાં, લોભ લાલચમાં ભટકી જાય છે આ દુનિયાના વૈભવની અંદરમાં, ત્યારે તકલીફ આવે છે. પણ જ્યારે પ્રભુની અંદરમાં પ્રભુની ઈચ્છા પ્રમાણે ચાલે છે ત્યારે બધું બરાબર સહી સલામત રહે છે. કોઈ તકલીફ મુસીબત આવતી નથી. પણ ક્યારેક પ્રભુએ જોઈ છે કે મારા લોકને એમાંથી બહાર કાઢવા માટે એને પરીક્ષણ આપે છે. તો આ પરીક્ષણની અંદરમાંથી પાસ થવાની પણ શક્તિ આપે છે. પ્રભુ જેનો હાથ પકડે છે એને છોડતા નથી કે ત્યાગતા નથી. તો આજના આપણા વચનનો કહેવાનો મતલબ સાર એક જ છે. આ મેસેજનો, આજના વચનનો સાર કે દુનિયાની અંદરમાં માણસ ગમે એટલું પણ પ્રાપ્ત કરી લે, પણ જો એના જીવનની અંદરમાં પરમેશ્વર નથી, પ્રભુ ઈસુ મસીહ નથી, તો આ જીવન નકામું છે. દુનિયાની જો એટલી ચાહે એટલી મોહ માયા ધન દોલત મેળવી લે, આખો સોનાનો ઢકાઈ જાય, પણ આ ધરતીના જીવન બાદ એના પ્રાણને, એના જીવને, આત્માને એ બચાવી શકતો નથી, નરકમાં જાય છે, તો એ નકામું છે. એટલે આપણે ધન દોલત મોહ માયા જરૂરી છે, પણ જીવન પૂરતું. પેટને આપણે કેટલું ખાઈએ છીએ? પેટ પચાવી શકે એટલું જ ખાઈએ છીએ, વધારે ખાઈ શકતા નથી. તો આ ધરતી ઉપર આપણે જે જરૂરી છે એટલું જ આપણે લેવાનું છે. આપણે બહુ ખોટી મોહ માયા, લોભ લાલચ માટે એકઠું કરવાનું નથી. કેમ કે પ્રભુનું વચન કહે કે જો આ માણસ દુનિયા આખી પ્રાપ્ત કરી લે પણ પોતાના જે જીવને બચાવી શકતો નથી, એનો જીવ, એનો જે આત્મા મરણમાં જાય છે, નરકમાં જાય છે, તો નકામું છે. તો એ કંઈ કામનો નથી. તો આપણે આજે જો પરમેશ્વર પ્રભુ ઈસુ મસીહ આપણા જીવનમાં નથી અને દુનિયાની આખી બધી વસ્તુઓ છે, લોભ લાલચ મોહ માયા અને વૈભવ, તો એ બધી નકામું છે, વ્યર્થ છે. આપણે અંત આપણો સ્વર્ગની અંદરમાં પ્રભુ ઈસુ મસીહના શરણમાં રાજમાં જવાનું છે. તો જો આપણે પ્રભુ ઈસુ મસીહને ગ્રહણ કરીશું, એના વચનો ઉપર ચાલીશું, તો આપણા માટે રસ્તો સ્વર્ગમાં જવાનો ખુલશે. અને આપણે દુનિયાના વૈભવ મોહ માયા લોભ લાલચની અંદરમાં પડીશું, શેતાનને માર્ગે ચાલીશું, તો એના માટે નરકનો માર્ગ ખુલ્લો થશે. તો નરકની અંદરમાં, અધોલોકની અંદરમાં, પાતાળલોકની અંદરમાં કહે છે કે ત્યાં એક અગ્નિ અને ગંધકની સળગતી આગ છે, એના સિવાય બીજું કંઈ નથી. ત્યાં હંમેશા આત્મા સળગતો રહેશે, રીબાયા રાખશે અને ચિલ્લાયા રાખશે. બીજું કંઈ છે નહીં. કોઈ બીજો ત્યાં માર્ગ નથી, બીજું કોઈ જીવન નથી. અનંત જીવન માટે રીબાયા કરવાનું છે. પણ જો આપણે પ્રભુ ઈસુ મસીહને ગ્રહણ કરીશું, પામીશું આ ધરતી ઉપર આપણા જીવનની અંદરમાં, તો આપણે અનંત જીવનને માટે સ્વર્ગની અંદરમાં જઈશું. આમીન. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરશું. માનવમાં આપણે પરમેશ્વરને આપીશું. આજનું વચન એટલું જ છે કે આપણે આ જીવનની અંદરમાં આવ્યા છે તો પ્રભુ ઈસુ મસીહને ગ્રહણ કરવાનું છે. દુનિયાની આ લોભ લાયક માયા કે શેતાનના માર્ગે નથી ચાલવાનું. માત્ર પ્રભુ ઈસુ મસીહના વચન જે કહે છે, કેમ કે પ્રભુએ
આ મરણને પણ જીતી લીધું છે. આપણા પ્રભુ પરમેશ્વરે શાંતિના રાજકુમાર છે. તો જો આપણે પ્રભુ ઈસુના માર્ગે નહીં ચાલીએ તો આપણા ઉપર તલવાર ચાલશે, ને પ્રભુ ઈસુના માર્ગે ચાલશે તો આપણા ઉપર શાંતિ આવશે પ્રભુની. આમીન. હાલેલુયા. માન મહિમા પરમેશ્વરને આપીએ. પ્રાર્થના વચન પૂરું કરું છું. આમીન. ચાલો આપણે પ્રાર્થના કરીએ. હાલેલુયા, હાલેલુયા. પિતા પરમેશ્વર, અમે પ્રાર્થના કરીએ છીએ આ સમયે કે આ જે કઈ વચન આપ્યા તમારા દાસે પસંદ કરેલા, તમારા દાસે પરમેશ્વર જે વચન આપ્યા એ વચન બધા ઊંડાઈથી ગહેરાઈથી બધા સમજી શકે. આ બધા પરિવાર છે, આમાં જેટલા પણ ભાઈ બહેન જોરાણા નાના મોટા બધાને પ્રભુ તમે એક એક ને નામ જાણો છો પિતા પરમેશ્વર. એ લોકોને મન અને હૃદયની અંદર પરમેશ્વર આ વચન છે, વચન સમજી શકે પિતા પરમેશ્વર કે વચનમાં કે જે પૂરા દિલથી પૂરા વિશ્વાસથી જે તમારી પાછળ ચાલે છે ત્યાં શાંતિ છે પિતા પરમેશ્વર. અને જે લડાઈ ઝઘડા છે એની આ વચન દ્વારા બધા એ લોકો સમજી શકે પિતા પરમેશ્વર. અને આશીર્વાદ આપો એક એક ને પિતા પરમેશ્વર ને સમજવાની શક્તિ આપો, હિંમત આપો પિતા પરમેશ્વર કે આ વચન છે અમારું જીવન છે. તમારા ઉપર વિશ્વાસ કર્યો તો પ્રભુ ક્યારેય તમે લજ્જિત નહીં થવા દેવ. અને જે વચન ઉપર ચાલે છે એને ગમે એટલી મુસીબત તકલીફ આવે, પરીક્ષા આવે, પણ હર પરીક્ષામાં તમે પાસ કરો અને ઊંડાઈથી ગહેરાઈથી હંમેશા બધા સમજી શકે એવી સામત આપો, એવી કૃપા આપો પિતા પરમેશ્વર. કેમ કે તમે શાંતિના રાજકુમાર છે. તમારા વચનમાં તો બહુ જ બધી લખેલું છે, પણ જે વચનના આજ્ઞા પાલન કરે એને ક્યારેય તમે લજ્જિત નથી થવા દેતા પિતા પરમેશ્વર. તો એક એક આ જેટલા પરિવાર છે બધાને આશીર્વાદ આપો અને વચનને પાછા તમે સપના દ્વારા પણ એ લોકો સાથે વાત કરો. આ વચનને તું જ ગણે નહીં પિતા પરમેશ્વર, કેમ કે વચનમાં તો જીવન છે પિતા પરમેશ્વર. એક એક શબ્દ છે કે તમે અમારી સાથે વાત કરો છો પિતા પરમેશ્વર. તો બધાને આશીર્વાદ આપો પિતા પરમેશ્વર અને તમારા દાસને પણ આગળ ને આગળ તમારા કાર્ય માટે, તમારા રાજ્ય માટે કામ કરે. અને આ જેટલા પરિવારમાં જોડાણા એ લોકોના જીવનમાં કામ થાય અદ્ભુત રીતે પિતા. ને એ લોકો એક ગવાહી આપે કે બીજા માણસની આત્મા પણ તમારા પવિત્ર આત્મા દ્વારા બસાવી શકે. કેમ કે તમારા મુખનો પ્રકાશ એ લોકો ઉપર દેખાય પિતા પરમેશ્વર. એવું થવા દેવું, કેમ કે તમારું વચન કહેશ કે બધા પૂરી દુનિયાની અંદર એક દિવસ આવશે કે હર ઘૂંટનો ટીકશે, હર જબાન કબૂલ કરશે ને બધા કહેશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ છે. હા પ્રભુ ઈસુ. એવું થવા દેવ પિતા પરમેશ્વર. આ સમય બહુ ઓછો છે પિતા પરમેશ્વર. બધા તૈયારી કરે ને આ વચન દ્વારા બધાને હિંમત, તાકાત, બલ આપો અને વચનને યાદ રાખે પ્રભુ. પરિવારોને બધાને આશીર્વાદ આપો. અને હું વિશ્વાસ કરું કે આ વચન બધા સમજી શકે પવિત્ર આત્મા દ્વારા. અને તમારા નામથી માંગુ છું, ઈસુ ખ્રિસ્તના નામથી માન મહિમા તમને જ મળે પ્રભુ. આમીન, આમીન. આમીન. આમીન.